जय भीम जय भारत लकम स्टागोजी थिंक ऑल्फરમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો આજે હું તમને એક્સેલની અંદર A to Z શોર્ટકટ બતાવવાનો છું। મતલબ કે A થી કંટ્રોલ Z સુધી જેટલા પણ શોર્ટકટ છે એ બધા જ શોર્ટકટનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે અને એક જ વિડીયોની અંદર તમને બધા જ શોર્ટકટ સરસ રીતે સમજાવવાનો છું। મિત્રો વિડીયો ખૂબ જ સરસ છે અને ખૂબ જ જબરદસ્ત માહિતીઓ તમને આપવાનો છું, તો વિડીયો પૂરેપૂરો જોશો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેશો અને એક સરસ મજાની કોમેન્ટ કરી અને લાઈક કરવાનું ન ભૂલતા। તો મિત્રો ચાલો શરૂ કરીએ। મિત્રો સૌથી પહેલી કી છે, શોર્ટકટ કી છે કંટ્રોલ A। હવે કંટ્રોલ એનો ઉપયોગ શું છે? દાખલા તરીકે અહીંયા આખી આ જે શીટ આપેલી છે, શીટની અંદર તમે જુઓ આ એક ડેટા આપેલો છે। હવે આખો ડેટા મારે સિલેક્ટ કરવો હોય તો હું કંટ્રોલ A ઉપર ક્લિક કરીશ। જે તે ડેટા જે ડેટામાં તમારે કોઈપણ જગ્યાએ તમારે કર્સર મૂકી દેવાનું છે અને તમે એ કર્સર મૂક્યા પછી કંટ્રોલ A કરશો એટલે એ જે ડેટા છે એટલો ડેટા કમ્પ્લીટલી આખો એકદમ સિલેક્ટ થઈ જશે। હવે તમારે આખી શીટ સિલેક્ટ કરવી છે તો ડેટાની બહારની જગ્યા છે ત્યાં તમે કંટ્રોલ A કરશો તો આખી શીટ જે છે આખી શીટ સિલેક્ટ અહીંયા તમને જોવા મળી જશે। તો આ છે કંટ્રોલ A। હવે કંટ્રોલ B। હવે કંટ્રોલ B નો ઉપયોગ શું છે? તમે જુઓ આ જે ડેટા લખેલો છે આને અને અહીંયા બીજો જે ડેટા બધો લખેલો છે એ ડેટામાં તમે જો ઉપરની જે રો છે એ મારે થોડું વધારે હાઇલાઇટ કરવું છે તો શું કરીશ? કંટ્રોલ અને B હું પ્રેસ કરીશ તો એ બોલ્ડ થઈ જશે। તો કંટ્રોલ B નું કામ છે ફોન્ટ જે છે અથવા જે ડેટા લખેલો છે ડેટાને આપણે બોલ્ડ કરી શકીએ છીએ। કંટ્રોલ C। હવે કંટ્રોલ C નો શું ઉપયોગ છે? તો કોઈપણ ડેટા જે છે ડેટામાંથી કોઈપણ સ્પેસિફિક ભાગ અથવા આખો ડેટા મારે એને કોપી કરવો છે તો હું સિલેક્ટ કરીશ અને પછી કંટ્રોલ C કરીશ અને પછી એ જ ડેટા જે છે એને હું કોઈપણ બીજી જગ્યાએ દાખલા તરીકે અહીંયા મારે મૂકવો છે તો હું ત્યાં આવીને કંટ્રોલ V કરીશ એટલે અહીંયા એ ડેટા કોપી થઈને અહીંયા પેસ્ટ થઈ જશે। તો મિત્રો આ છે કંટ્રોલ C નો ઉપયોગ। એની પછી છે કંટ્રોલ D। હવે કંટ્રોલ D શું કામ કરે છે? કંટ્રોલ D એ જે ઉપરની જે રો છે એને અથવા એમાં જે ફોર્મ્યુલા અપ્લાય કરેલી છે ફોર્મ્યુલાને જે બાકીના જેટલા પણ સિલેક્શન છે મતલબ કે જે આપણે સિલેક્ટ કર્યું છે ત્યાં એને રિપીટ કરે છે। દાખલા તરીકે અહીંયા જે ફોર્મ્યુલા મેં ટોટલને લગાવેલી છે એ ફોર્મ્યુલા મારે અહીંયા લગાવી છે તો હું ફક્ત કંટ્રોલ D કરીશ એટલે એના જેવી જ રીતે એ અહીંયા ફોર્મ્યુલા લગાવી દેશે। હવે આ જે ફોર્મ્યુલા છે મારે બધે અપ્લાય કરવી છે તો શું કરીશ? તો એની સાથે હું સિલેક્ટ કરીશ બધી જ જે રો આપેલી છે અથવા બધા જે સેલ છે આપેલાને હું સિલેક્ટ કરીશ અને કંટ્રોલ D કરીશ તો એ જે ફોર્મ્યુલા છે એ બધે જ અપ્લાય થઈ જશે। તો મિત્રો આ છે કંટ્રોલ D। તો મિત્રો કંટ્રોલ E નો શું ઉપયોગ છે જોઈએ આપણે। દાખલા તરીકે અહીંયા કેટલાક નામ આપેલા છે, નામની આગળ મારે મિસ્ટર લગાવવું છે। બધા નામની આગળ દાખલા તરીકે અહીંયા તો 4 થી 5 નામ આપેલા છે પરંતુ આપણી પાસે ઘણા બધા નામ હોય અને બધાની આગળ મારે મિસ્ટર લગાવવું હોય તો શું કરવું? તો અહીંયા હું મિસ્ટર લગાવી દઈશ। અહીંયા પહેલાં મિસ્ટર લગાવી અને એની પાછળ હું નામ ઉમેરું છું। અહીંયા નામ લખેલું છે બરાબર। હવે આ જે નામ છે એ જ રીતે મારે બધા નામને એની પાછળ મારે મિસ્ટર લગાવવું છે તો એ મિસ્ટર લગાવવું હવે લાંબુ લિસ્ટ હોય તો ઘણી બધી વાર થાય। અહીંયા તમારે ફક્ત કંટ્રોલ અને E કરવાનું છે એટલે બધા નામની આગળ તમે જુઓ મિસ્ટર લાગી જશે। મતલબ કે એક જગ્યાએ આપણે જે ડેટા અપ્લાય કર્યો છે અથવા જે કર્યું છે એ બધી જ જગ્યાએ એની જાતે અપ્લાય કરી દેશે। તો આ છે કંટ્રોલ E। હવે એ છે કંટ્રોલ F ઉપર। કંટ્રોલ F એટલે શું? આ ડેટા છે એને હું અહીંયાથી ડિલીટ કરી દઉં છું। ચાલો હવે કંટ્રોલ F એટલે શું? તો કંટ્રોલ F પર અહીંયા હું ક્લિક કરું છું। હવે તમે જો કંટ્રોલ F આપણને એક મેનુ ઓપન કરીને આપે છે અને ફાઇન્ડ કરવા માટેની આપણને સુવિધા આપે છે। જે ડેટા છે એ ડેટાને સિલેક્ટ કરી લેવાનો છે અને કંટ્રોલ F પર ક્લિક કરવાનું છે। હવે તમે જુઓ અહીંયા જયેશ નામ લખેલું છે। હવે કોઈ બી ડેટા છે એની અંદરથી મારે નામ શોધવું છે આ રીતે તો શું કરીશ? તો ફાઇન્ડ નેક્સ્ટ પર ક્લિક કરીશ। તમે જુઓ કે અહીંયા જે જગ્યાએ નામ છે જયેશ અહીંયાથી જોવા મળી રહ્યું છે। તમે ફાઇન્ડ ઓલ કરશો તો જેટલા પણ નામ હશે એ બધા જ નામ અહીંયા આપણને જોવા મળી જશે। તો આ છે કંટ્રોલ F। હવે કંટ્રોલ F પછી કંટ્રોલ G। તો કંટ્રોલ G નો શું ઉપયોગ છે? તો તમે જુઓ અહીંયા આ જે ડેટા છે ડેટાની અંદર કેટલાક સેલ બ્લેન્ક છે તો આ જે ડેટાની અંદર જે સેલ બ્લેન્ક છે બ્લેન્ક સેલની અંદર મારે કોઈ પણ ડેટા
અપ્લાય કરવો છે, મતલબ કે બધાની જગ્યાએ મારે 0 લખવું છે, તો પહેલાં તો બધાને મેન્યુઅલી કરવા જઈશ તો ઘણી બધી વાર થશે. તો અહીંયા હું કંટ્રોલ G પર ક્લિક કરીશ અને અહીંયા સ્પેશિયલ પર ક્લિક કરીશ અને અહીંયા હું બ્લેન્ક ઉપર ક્લિક કરીશ અને અહીંયા હું ઓકે પર ક્લિક કરીશ. તમે જો જેટલા પણ બ્લેન્ક છે એ બધા જ બ્લેન્ક અહીંયા સિલેક્ટ થઈ જશે. હવે ફક્ત મારે શું કરવાનું છે, અહીંયા મારે 0 લખવાનું છે. 0 પર ક્લિક કરીશ અને કંટ્રોલની સાથે એન્ટર પ્રેસ કરીશ એટલે બધી જગ્યાએ 0 લખાઈ જશે, જેટલા પણ સેલ અહીંયા સિલેક્ટ થયા છે એટલા. તો આ છે કંટ્રોલ Gનો ઉપયોગ. હવે કંટ્રોલ અને H. હવે કંટ્રોલ અને H એ આપણને શું કામ આવે છે, તો પહેલાં તો આપણે ડેટા અહીંયા સિલેક્ટ કરી લઈએ અને કંટ્રોલ H ઉપર ક્લિક કરીશ એટલે અહીંયા આપણને રિપ્લેસનું ઓપ્શન ઓપન થયેલું જોવા મળશે. હવે દાખલા તરીકે જયેશનું નામ અહીંયા લખેલું છે. હવે જયેશની જગ્યાએ મારે મહેશ કરવું છે, તો હું અહીંયા સિમ્પલી નીચે લખી દઈશ મહેશ. તમે જો અહીંયા ફાઇન્ડ ઓલ પર મેં ક્લિક કર્યું અને અહીંયા જે મહેશ જયેશની જગ્યાએ મહેશ લખાઈ ગયું છે. તો આ છે કંટ્રોલ Hનો ઉપયોગ. હવે કંટ્રોલ I શું કરે છે, તો કંટ્રોલ I જે છે એ બધી જ જે રો છે અથવા જે અહીંયા ડેટા આપેલો છે એ ડેટાને હું કંટ્રોલ I કરીશ એટલે ઇટાલિક થઈ જશે. તમે જો ત્રાંસા આપણને જોવા મળી જશે. ફરી હું કંટ્રોલ I કરીશ તો ફરી હતા એમને એમ થઈ જશે. તો કંટ્રોલ H પછી આવે, કંટ્રોલ I પછી આવે છે કંટ્રોલ G. કંટ્રોલ G એક જબરજસ્ત શોર્ટકટ છે અને ખૂબ જ ઉપયોગી શોર્ટકટ છે. તમે આ જોશો તો તમને ખૂબ મજા આવશે અને તમારા કામમાં પણ તમને ખૂબ ઉપયોગી થશે. તો ધ્યાનથી જોશો. તો અહીંયા તમને ડેટા આપેલો છે, અહીંયા જુઓ. તો આ ડેટાને મારે નેમ, મોબાઈલ નંબર અને સિટીમાં અલગ અલગ કરવો છે. તો આ જે સિલેક્શન છે એ ઘણું બધું લાંબુ લિસ્ટ હોઈ શકે છે અને અહીંયા હું આ બધું એક સિંગલ કરો છો તો ઘણી બધી વાર લાગે. તો શું કરવાનું છે, ફક્ત મારે આ જે ડેટા છે એને સિલેક્ટ કરવાનો છે. ઉપર તમે જુઓ અહીંયા ડેટાનો ઓપ્શન છે. ડેટાનો ઓપ્શનની અંદર તમને ટેક્સ્ટ ટુ કોલમ નામનું એક ઓપ્શન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરીશું અને આપણને અહીંયા અધર લખેલું છે. અહીંયા તમે જો ટેબ સિલેક્શન હશે અથવા આ સિલેક્શન કોઈ બી સિલેક્શન હોઈ શકે છે, એ તમારે હટાવી દેવાનું છે. અધર પર ક્લિક કરવાનું છે. અધર પર ક્લિક કરશો એટલે અહીંયા તમારે કંટ્રોલ અને J પ્રેસ કરવાનું છે. યાદ રાખશો કંટ્રોલ J. કંટ્રોલ J પ્રેસ કર્યા પછી અહીંયાથી તમે નેક્સ્ટ પર ક્લિક કરશો. નેક્સ્ટ પર ક્લિક કરી અને તમે જોશો તો નીચે આપણને પૂછે છે કે કઈ જગ્યાએ તમારે ડેટા મૂકવો છે. તો આ જે સિલેક્શન છે એને આપણે અહીંયાથી હટાવી દઈશું પહેલાં અને અહીંયા ક્લિક કરી અને આપણે આ સેલને સિલેક્ટ કરી લઈશું. પાછા અહીંયા ક્લિક કરીને પાછા આવી જઈશું અને હું ફિનિશ પર ક્લિક કરીશ અને અહીંયા ઓકે કરીશ. તો તમે જો બધો જ ડેટા અહીંયા અલગ થઈ ગયો છે, નામ, નંબર અને સિટી. તો આ છે કંટ્રોલ Jનો ઉપયોગ. હવે આવે છે કંટ્રોલ K. હવે કંટ્રોલ K શું કામ કરે છે, તો કંટ્રોલ K જે છે એ આપણને એક હાઇપરલિંકની સુવિધા આપે છે. દાખલા તરીકે અહીંયા હું એસે લખું છું, ઇંગ્લિશ એસે લખું છું, ઇંગ્લિશ લખું છું ખાલી ENG. હવે ઇંગ્લિશ આ જે ડેટા આપેલો છે અથવા આ જે નામ લખેલું છે આનો પર હું ક્લિક કરું એટલે સીધી ફાઇલ ઓપન થવી જોઈએ ઇંગ્લિશ એસેની, બરાબર. તો હું કંટ્રોલ અને K પ્રેસ કરીશ એટલે આપણને અહીંયા જોવા મળી રહ્યું છે આખું એક ડાયલોગ બોક્સ. હવે અહીંયાથી હું સિલેક્ટ કરીશ. તમે જુઓ અહીંયા ઉપરથી તમે અહીંયા ઘણા બધા ઓપ્શન છે, ઘણા બધા ઓપ્શનનો ઉપયોગ કરી શકો છો. તમને એક PDF લિંક કરીને બતાવું છું. તો અહીંયા મારી પાસે ડોક્યુમેન્ટની અંદર એક એસેની ફાઇલ પડેલી છે, એ એસે, બરાબર, ઇંગ્લિશ એસે. તો હું ક્લિક કરીશ તો અહીંયા એક લિંક તૈયાર થઈ જશે અને હું જ્યારે પણ આને હું ક્લિક કરીશ એટલે સીધી ફાઇલ ઓપન કરશે, જે ઇંગ્લિશ એસેની જે ફાઇલ છે એને ઓપન કરીને મને આપી દેશે. તો અહીંયા તમે કોઈપણ વેબસાઇટ મૂકી શકો છો અથવા કોઈપણ ડોક્યુમેન્ટ અથવા તમને જે ફાવે તમે એ પણ લિંક અહીંયા કરી શકો છો. કોઈ એક સીટની સાથે બીજી સીટની પણ લિંક અહીંયા કરી શકાય છે. ચલો કંટ્રોલ L પર આવીએ. હવે કંટ્રોલ L એટલે શું, તો કંટ્રોલ Lનું કામ છે આખું ટેબલ બનાવવાનું. હવે તમે કહેશો કે આ તો ટેબલ છે જ, પરંતુ એ એક ડાયનેમિક ટેબલ બનાવે છે. હવે હું અહીંયા જે ડેટા છે એને સિલેક્ટ કરી લઉં છું અહીંયા, અથવા એ સિલેક્ટ કરવાનું કહી શકે છે, આપણે ત્યાંથી પણ લઈ શકીએ છીએ. અહીંયા હું કંટ્રોલ L પર ક્લિક કરીશ એટલે અહીંયા આખું ટેબલ તૈયાર થઈ જશે. અહીંયા હું ઓકે પર ક્લિક કરીશ તો તમે જો આખું ટેબલ તૈયાર થઈ ગયું છે. હવે આ ટેબલમાં ફરક શું છે અને પેલા ટેબલમાં શું ફરક છે, તો દાખલા તરીકે અહીંયા હું એક ઓટોસમની ફોર્મ્યુલા લગાવું છું, બરાબર, અને હું એન્ટર પ્રેસ કરીશ. તમે જો બધી જ જગ્યાની જાતે ઓટો સમ થઈ જાય છે. તો આ જે છે એ એક સરસ મજાની સુવિધા છે. કંટ્રોલ Z કરીને પાછું લઈ લઉં છું. ચાલો, તો આ એક સરસ મજાનું કામ છે. આખું ટેબલ જે છે બનીને તૈયાર થઈ જાય છે.
હવે કંટ્રોલ એમ આવે છે. હવે કંટ્રોલ એમનો કોઈ ઉપયોગ એક્સેલની અંદર નથી, વર્ડની અંદર એને કરી શકાય છે. હવે કંટ્રોલ એન એટલે શું? તો કંટ્રોલ એન પર તમે ક્લિક કરશો એટલે આપણને એક ન્યૂ ફાઇલ ઓપન કરીને આપી દેશે, બરાબર. એક નવી સીટ, નવી એક ફાઇલ સાથે, વર્કબુક સાથે આપણને એક નવું આખું ફાઇલ બનાવીને આપી દેશે. તો એક નવી ફાઇલ ઓપન થઈને અહીંયા આવી જાય છે કંટ્રોલ એન પર ક્લિક કરવાથી. ચલો, હવે કંટ્રોલ એન પછી આવે છે કંટ્રોલ ઓ. હવે કંટ્રોલ ઓ હું ક્લિક કરીશ તો શું થશે? તો એ કંટ્રોલ ઓ જે છે એ ઓપન માટેનું એક શોર્ટકટ છે. તો જે ફાઇલો આપણી પાસે ઓલરેડી છે એમાંથી કોઈ પણ ફાઇલને આપણે ઓપન કરવી હોય તો કંટ્રોલ ઓ કરશો એટલે તમને અહીંયા ફાઇલોનું લિસ્ટ જોવા મળી જશે. અહીંયાથી તમે ડાયરેક્ટ ફોલ્ડરની અંદર જઈ શકો છો અને ફોલ્ડરમાંથી પણ તમે એને ઓપન કરી શકો છો. તો આ છે કંટ્રોલ ઓ. હવે કંટ્રોલ ઓ પછી આવે છે કંટ્રોલ પી. હવે કંટ્રોલ પી એ શાના માટેનો શોર્ટકટ છે? તો તમને બધાને ખબર છે કંટ્રોલ પી એ પ્રિન્ટ માટેનો શોર્ટકટ છે. તો અહીંયા પ્રિન્ટનું મેનુ ઓપન થઈ જાય છે. અહીંથી તમે બધું ડાયરેક્ટલી જે સેટિંગ કરવું એ કરી શકો છો અને અહીંયાથી પ્રિન્ટ પર ક્લિક કરશો એટલે સીધી પ્રિન્ટ થઈ જશે. ચાલો, કંટ્રોલ ક્યુ. હવે કંટ્રોલ ક્યુ શું કામ કરે છે? તો કંટ્રોલ ક્યુ, તો અહીંયા હું આ ડેટાને સિલેક્ટ કરીશ અથવા કોઈ પણ એક જગ્યાએ હું ક્લિક કરી દઈશ અને પછી કંટ્રોલ ક્યુ કરીશ એટલે આપણને ક્વિક એનાલિસિસ નામનું એક અહીંયા તમે જુઓ ક્વિક એનાલિસિસ આપણને ઓપન કરીને આપે છે. હવે ક્વિક એનાલિસિસ શું છે? તો અહીંયાથી આપણો જે ડેટા છે એને આપણે ફોર્મેટિંગ કરી શકીએ છીએ. અલગ અલગ દાખલા તરીકે અહીંયા જો ડેટા બાર બનાવી શકાય છે, કલર સ્કેલ આપી શકાય છે, અહીંયાથી આઇકન્સ આપી શકાય છે, બરાબર. ગ્રેટર દેન, લેસ દેન, બરાબર. ટોપ 10 કોણ છે, બરાબર. આ બધું અહીંયાથી સિલેક્ટ કરી શકાય છે. અહીંયા જો ચાર્ટ આપેલા છે, તમે આ ડેટા જે છે ડેટાને તમે ચાર્ટમાં કન્વર્ટ કરી શકો છો. જો આ રીતે કોઈ પણ ચાર્ટ જે છે એ તમે બનાવી શકો છો. એની સાથે અહીંયાથી ટોટલ છે, સમ છે, તમે જુઓ અહીંયા કાઉન્ટ, સમ અહીંયા પણ આપેલો ચાર્ટ, તે સમ નીચે સમ આવી જાય છે, તમે જુઓ નીચે એવરેજ આવી જાય છે, બરાબર. ટોટલ નીચે આવી જાય છે, રનિંગ ટોટલ આવી જાય છે. તો આ બધી જ જે સુવિધા છે આપણને અહીંયા જોવા મળી રહી છે, બરાબર. ટેબલમાં કન્વર્ટ થઈ જશે આ રીતે, તમે જુઓ પીવોટ ટેબલ બની જાય છે. તો આ બધી જ સુવિધા આપણને કંટ્રોલ ક્યુથી ક્વિક એનાલિસિસની સુવિધા આપણને મળી જાય છે. ચલો, કંટ્રોલ ક્યુ પછી આપણે જોઈએ, પછી કંટ્રોલ આર આવે છે. એ કંટ્રોલ આરનું શું કામ છે? તો તમે જુઓ કે અહીંયા હમણાં આપણે શીખ્યા હતા કે આ જે ડેટા છે, ચલો અહીંયા હું આને ડિલીટ કરી દઉં છું. હવે અહીંયા જે ફોર્મ્યુલા મેં જે અપ્લાય કરી છે એવી ફોર્મ્યુલા મારે બધે જ અપ્લાય કરવી છે. તો અહીંયા હું સિલેક્ટ કરીને કંટ્રોલ ડી કરું એટલે તમે જુઓ અહીંયા બધી જ ફોર્મ્યુલા બધી જગ્યાએ સેમ ફોર્મ્યુલા અપ્લાય થઈ જાય છે. હવે એ જ રીતે તમે જુઓ અહીંયા આ જે કોલમમાં જે કામ થાય છે એ જ કામ ત્યારે રોમાં કરવાનું થાય. તો રોમાં અહીંયા હું કંટ્રોલ ડી કરીશ તો નહીં થાય. તો રોમાં કરવા માટે શું? તો અહીંયા જે ટોટલ કરવું છે એવું મારે અહીંયા કરવું છે. તો આ જે સિલેક્શન કર્યું છે એને હું આ રીતે સિલેક્ટ કરીને પછી હું કંટ્રોલ આર પ્રેસ કરીશ તો જેવું કામ કંટ્રોલ ડી કરે છે કોલમની અંદર એ જ કામ કંટ્રોલ આર કરે છે રોની અંદર, બરાબર. ઓકે, ચલો કંટ્રોલ આર પછી આવે છે કંટ્રોલ એસ. કંટ્રોલ એસનું કામ છે, કંટ્રોલ એસ પર ક્લિક કરશો એટલે આ ફાઇલ તો સેવ કરેલી છે પણ તમે નવી ફાઇલ ઓપન કરશો. દાખલા કે ચલો એક નવી ફાઇલ ઓપન કરી તમને બતાવું. કંટ્રોલ એન કરું છું એટલે નવી ફાઇલ ઓપન થશે. દાખલા તરીકે હું કંઈ પણ લખી દઉં છું અને હું કંટ્રોલ એસ કરીશ એટલે સીધું એક મેનુ ઓપન થશે અને અહીંયા સેવનું ઓપ્શન જોવા મળશે. એટલે આ જે ફાઇલ છે એને તમે સેવ કરી શકો છો. હવે દાખલા તરીકે આ જે ડેટા છે આની અંદર મેં કોઈ પણ ફેરફાર કર્યો, હવે હું એને સેવ ના કરું તો એ ડેટા જતો રહેશે અને હું ફરી એને મેળવી નહીં શકું. તો વારંવાર આપણે કંટ્રોલ એસ કરતું રહેવાનું છે જેથી આપણો જે ડેટા છે સેવ થતો રહે. ચલો, કંટ્રોલ એસ પછી આવે છે કંટ્રોલ ટી. હવે કંટ્રોલ ટીનું કામ શું છે? તો કંટ્રોલ ટીનું કામ પણ આ જે અહીંયા જે ડેટા આપેલો છે ડેટાને કંટ્રોલ ટી કરશો એટલે ટેબલમાં કન્વર્ટ કરીને આપી દે છે. આગળ આપણે જોયું છે કંટ્રોલ એલ જે કામ કરે છે એ જ કામ કંટ્રોલ ટી કરે છે. ચલો, હવે આવે છે કંટ્રોલ યુ. હવે કંટ્રોલ યુ શું કામ કરે છે? તો કંટ્રોલ યુનું કામ છે અંડરલાઇન કરવાનું. તમે જો આ જે ડેટા આપેલો છે એ ડેટાની નીચે લાઇન નથી પણ આને હું નીચે માટે લાઇન કરવી છે તો અહીંયા હું સિલેક્ટ કરીને કંટ્રોલ યુ પર ક્લિક કરીશ એટલે બધાની નીચે એક લાઇન તમને જોવા મળશે એટલે અંડરલાઇન કરીને આપે છે કંટ્રોલ યુ. ચલો, કંટ્રોલ યુ પછી આવે છે કંટ્રોલ વી. હવે કંટ્રોલ વીનું શું કામ છે? હવે આ જે ડેટા છે એ ડેટાને મેં હમણાં સિલેક્ટ કર્યો તો તમને યાદ હશે, કંટ્રોલ સી કરીને આપણે કોપી કરી લીધો.
હવે આ જે ડેટા છે એને મારે કોઈ પણ જગ્યાએ મૂકવો છે, બરાબર, તો એની શોર્ટકટ શું, એટલે કે પેસ્ટ કરવા માટે રાઇટ ક્લિક કરીને તમે અહીંયાથી પેસ્ટ કરશો તો પણ થઈ જશે, પરંતુ એનો શોર્ટકટ શું છે, તો શોર્ટકટ છે Ctrl+V. તો Ctrl+V કરીશ એટલે અહીંયા પેસ્ટ થઈ જશે. ચાલો હવે આવે છે Ctrl+V, પછી આવે છે Ctrl+W. હવે Ctrl+W નું શું કામ છે? હવે તમે જુઓ અહીંયા જે છે આ શીટ જે છે એક શીટ ઓપન છે, મતલબ કે આ એક વર્કબુક ઓપન છે. હવે આ વર્કબુક, ખાલી આ વર્કબુક જે છે એને મારે બંધ કરવી છે, પણ એક્સેલને મારે બંધ નથી કરવું. એક્સેલ જે છે એને બંધ નથી કરવાનું મારે, ફક્ત એની જે આ શીટ ઓપન છે, મતલબ કે જે વર્કબુક ઓપન છે એને મારે કરવી છે. તો પહેલાં પહેલું તો Ctrl+S કરીને હું સેવ કરી લઈશ અને પછી Ctrl+W કરીશ એટલે ફક્ત આ જે વર્કબુક છે એ ક્લોઝ થઈ છે. તમે જુઓ એક્સેલ હજુ પણ ઓપન છે. ચાલો, તો એ કામ છે Ctrl+W નું. ચાલો, Ctrl+W પછી X, Y અને Z 3 રહે છે. હવે Ctrl+X નું શું કામ છે? તો Ctrl+X જે છે એ હું Ctrl+X કરીશ અને એ ડેટાને કોઈ પણ જગ્યાએ હું લઈ જઈશ, Ctrl+V કરીને મૂકીશ તો એ અહીંથી જે ડેટા છે એને કટ કરીને ત્યાં મૂકી દેશે. એટલે એનું કામ છે કટ કરવાનું, બરાબર. Ctrl+X નો મતલબ છે કટ કરવું. Ctrl+Y અને Ctrl+Z નું શું કામ છે? તો Ctrl+Y અને Ctrl+Z એ રીડુ અને અન્ડુ એ બંનેનો શોર્ટકટ છે. ચાલો, આ જે છે એને હું Ctrl+C કરી Ctrl+X કરી અને અહીંયા પાછું મૂકી દઉં છું, બરાબર. હવે આ જે કર્યું, હવે આ જ વસ્તુ હું Ctrl+Z કરીશ તો એ ડેટા બધો પાછો અહીંયા આવી જશે, પરંતુ હું Ctrl+Y કરીશ તો શું થશે, બરાબર. Ctrl+Z કર્યું, બરાબર. હવે Ctrl+Z કર્યું તો આ પાછો ત્યાં જતું રહ્યું. હવે હું Ctrl+Y કરીશ તો એ ડેટા પાછો ત્યાંનો ત્યાં આવી જશે. મતલબ કે Ctrl+Z છે એ અન્ડુનું કામ કરે છે અને Ctrl+Y જે છે એ રીડુનું કામ કરે છે, બરાબર. Ctrl+Z થી આપણે છેલ્લે જે પ્રક્રિયા કરી છે એને અન્ડુ કરી શકીએ છીએ અને Ctrl+Y થી છેલ્લે જે પ્રક્રિયા કરી છે એને આપણે રીડુ કરી શકીએ છીએ, બરાબર. તો આ છે Ctrl+A થી Ctrl+Z સુધીની શોર્ટકટ અને મેં તમને ખૂબ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવશો અને વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા. તો ચાલો મિત્રો, મળીશું કોઈક નવા વિડીયોમાં કોઈક નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. સ્ટે ટ્યુન. લકુમ્સ ટેકનોલોજી. થિંક ઓલ ડિફરન્ટ. હેવ અ ગુડ ડે.